મારી ઢીંગલીની સામે મારી સાથે નો કરવાના કામ કરે વિડીયો બતાવીને તારા સાસરિયાને બતાડી દઈશ, વાયરલ કરી દઈશ, આમ કરી નાખીશ, એમ કરી નાખીશ, ડેરીએ મારા માણસો રહે છે, છરીએથી મારી નાખીશ, નો હોય એવી ધમકી આપી આપીને અવારનવાર. તોય હું સર એટલી સ્ટ્રોંગ છું ને, હું બીવું નહીં એમ. પણ એ પોલીસ હતો, એક જ ધમકી દે, પોલીસ નું કાંઈ ન બગાડી લે, તારે જ્યાં દોડવું હોય ત્યાં દોડી લેજે, બધા અમારા જ હોય. આ બીકથી હું કોઈ દિવસ પોલીસ ચોકીનું પગથિયું નહોતી ચડી સર. મારા સુધી હતું ત્યાં સુધી મેં બહુ સહન કર્યું સર. વાત મારી દીકરીની આવી પછી મારી દીકરીને વેચવા સુધીની, મારી દીકરી એના પગ પકડતી મારી માને મૂકી દે. રાજકોટથી હચમચાવી મૂકે તેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા વિધર્મી હેડ કોન્સ્ટેબલ પર એક મહિલાએ દુષ્કર્મનો આરોપ લગાવ્યો છે. ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતો ઇમરાન રાવમા નામનો વિધર્મી હેડ કોન્સ્ટેબલે હિન્દુ મહિલાની એકલતાનો લાભ લઈને અવારનવાર દુષ્કર્મ ગુજારતો હતો. અહીંથી નહીં અટકતા આ શખ્સે મહિલાની 5 વર્ષની બાળકીને પણ અડપલા કર્યા હોવાનો દાવો મહિલાએ કર્યો છે. ઘરની બાજુમાં ટેલર છે, લેડીઝ ટેલર, ત્યાં બ્લાઉઝ સીવડાવવા હું બેઠી હતી. આ વિધર્મી ન્યા જ બેઠો હોય છે, એની બેઠક ન્યા જ છે. લેડીઝનો ધંધો તો એ ન્યા જ બેઠો હોય છે. ટેલર લગભગ એના સપોર્ટમાં જ છે. ત્યાંથી હું નીકળી એક રાત્રે, જે ઘટનાનો બનાવ બની તે રાત્રે મારા ઘરે કોઈ નહોતું, ત્યાં બેઠા હતા ત્યાં એણે જાણી લીધું વાતમાંથી. જૂના પાડોશી હતા એટલે એટલી વાતચીત તો આપણે થાય એમ. પછી તરત જ પાછળ આવીને મૂંગો દઈને, બધાયના બ્લોક સરખા જ છે એટલે રૂમ ખબર જ હોય ને ક્યાં છે ક્યાં શું છે, એટલે સીધો ત્યાં લઈ ગયો અને મારું પેલા તો ટોક કાઢી નાખ્યું. એટલે હું કાંઈ કરી ન શકું. મારા પપ્પા એક જ અને મારી ઢીંગલી ઘોડિયામાં સૂતી હતી. પછી મેં ટ્રાય કરી મને બચાવવાની. એનું ફાટેલું ટી શર્ટ મારી પાસે હતું, મેં રજૂ કરી દીધું. ત્યારે એ ટી શર્ટ કાઢીને એણે મને મૂંગો દીધો. પછી મારી સાથે નો કરવાના કામ કરી રહી રાતે. પછી એ જ હાલતમાં મારા ફોટા ને વિડીયો લેતો હતો. મારા પપ્પાને ઉધરસ આવતા એ ભાગી ગયો ટી શર્ટ વગર જ. એટલે ભગવાનને ક્યાંક કરવું હશે તો એ ટી શર્ટ મારી પાસે રહી ગયું. પછી હું ડરી ગઈ એટલી કે હું મારા ઘરે જતી રહી. પછી ત્યાંથી 2 દિવસ સુધી એને રેકી કરીને મારું સાસરાનું ઘર ત્યાં છે, જ્યાં હું ને મારા ઘરવાળાને મેં ભાડે રહેતા હતા. જેવો મારો ઘરવાળો બહાર જાય એવો ઘરમાં ઘૂસી જાય. મારી ઢીંગલીની સામે મારી સાથે નો કરવાના કામ કરે વિડીયો બતાવીને તારા સાસરિયાને બતાડી દઈશ, વાયરલ કરી દઈશ, આમ કરી નાખીશ, એમ કરી નાખીશ, ડેરીએ મારા માણસો રહે છે, છરીએથી મારી નાખીશ, નો હોય એવી ધમકી આપી આપીને અવારનવાર. તોય હું સર એટલી સ્ટ્રોંગ છું ને, હું બીવું નહીં એમ. પણ એ પોલીસ હતો, એક જ ધમકી દે, પોલીસ નું કાંઈ ન બગાડી લે, તારે જ્યાં દોડવું હોય ત્યાં દોડી લેજે, બધા અમારા જ હોય. આ બીકથી હું કોઈ દિવસ પોલીસ ચોકીનું પગથિયું નહોતી ચડી સર. મહિલા સ્ટેશને 2 વખત હું ગેટ પાસેથી પાછી વળી ગઈ સર, બીકને મારે કે કોઈ મને સાંભળશે નહીં. મારા સુધી હતું ત્યાં સુધી મેં બહુ સહન કર્યું સર. વાત મારી દીકરીની આવી પછી મારી દીકરીને વેચવા સુધીની, મારી દીકરી એના પગ પકડતી મારી માને મૂકી દે, મારી માને મૂકી દે, તું રહેવા દે. મારા ઘરવાળાને મારી દીકરીએ વાત કરી જે તે ટાઈમ. પછી મારા ઘરવાળાએ મને કીધું, આ વિશ્વ હિન્દુ પરિષદ વાળાનો હેલ્પલાઇન નંબરમાંથી મને નંબર મળી આવ્યા. એ લોકોએ મને હિંમત દીધી કે હું ન હોય કાયદાનું કામ કરે જ. ત્યાંથી મને હિંમત મળી. ઉલ્લેખનીય છે કે આ બનાવ અંગેની જાણ થતાં જ હિન્દુ સંગઠનો તાબડતોબ એક્શનમાં આવ્યા હતા અને પોલીસની મદદ માંગી હતી. ત્યારે હવે સમગ્ર મામલે પોલીસે ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને ઇમરાન રાવમા નામના નરાધમને દબોચી લઈને દુષ્કર્મ અને પોક્સોની ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બેન એટલા બધા ડરી ગયા હતા બેન કે તમે મને અહીંથી લઈ જાઓ, મારો ફોન ટ્રેસ કરેલો છે, હું અહીંથી કોઈ પણને ફોન કરીશ તો તરત એને ફોન આવી જશે. ફોન અને મારા વિરુદ્ધ મને આ લોકો દૂધ સાકર ડેરીથી કોઈક મને સળિયું મારવાની, મારા પ્રાઇવેટ પાર્ટ ઉપર ધમકી મારે છે, મને મારી નાખશે. એટલે અમારા જે કાર્યકર્તા હતા તમે શાંત થઈ જાઓ. એના પતિ સાથે વાત કરી, સંકલન કરીને એના પતિને હિંમત આવી. એના પતિએ કીધું બજરંગ દળ ને વિશ્વ હિન્દુ પરિષદ પડકે છે તો અમને પૂરો ભરોસો છે, અમને ન્યાય મળશે. અમે કીધું તમે સાથે આવો,
સંકલન કરીને અને આપણે ગુનો દાખલ કરી. બેન એટલા બધા ડરી ગયા હતા, એના ઘરે રહેવા પણ તૈયાર નહોતા. જે હિન્દુની બહેનોને આવી સુંગાળમાં ગમે ના સુંગાળમાં ફસાયેલું હોય, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ ગુજરાતમાં બધા જિલ્લામાં પથરાયેલું છે. જે ગામડામાં કોઈ તકલીફમાં હોય તો એનો સંપર્ક કરે, યોગ્ય ન્યાય મળશે. ખૂબ જ મોટી સમસ્યા આપણા દેશમાં અત્યારે લવ જેહાદની ચાલી રહી છે. એને અનુસંધાને અનેક સ્થાન ઉપર સરકારી કર્મચારીઓ બેઠા છે. એ પણ જેને મદ્રસામાંથી શીખવાડવામાં આવે છે એ મુજબના રસ્તે ચાલી અને ઉપરાષ્ટ્રપતિ કે રાષ્ટ્રપતિ કે ચૂંટણી પંચના સીઈઓ, ન્યાયમૂર્તિઓ, રજિસ્ટ્રાર ઓફિસમાં કે પોલીસ ખાતામાં જે આવા વિધર્મીઓ છે એના પદનો દુરુપયોગ કરી હિન્દુ બેન દીકરીને ફસાવાનું ષડયંત્ર એક ચાલી રહ્યું છે અને વારંવાર આપણી સૌની સામે એ ઉજાગર થઈ રહ્યું છે. તો આ ગઈકાલે જે રાજકોટની ઘટના બહાર આવી છે, યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો છે, એને અનુલક્ષીને અમે ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, સીપી સાહેબ, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા સાહેબ અને યુનિવર્સિટી રોડ પીઆઈ દવે સાહેબ સૌએ ખૂબ સહકારથી સારી કામગીરી કરી છે અને અભિનંદન આપીએ છીએ. સરકારને પણ અભિનંદન આપીએ છીએ અને વિશેષમાં માંગણી કરીએ છીએ કે આવા વિધર્મી અને વર્ધીનો દુરુપયોગ કર્યો છે એને તાત્કાલિક અસરથી ડિસમિસ સરકારે કરવા જોઈએ અને સખતમાં સખત પગલાં લેવા જોઈએ એની ઉપર.